લાવ એટલે કરી બેહું પેલા કુંવર પેપર આલવા ગયા છે તે આવશે ડગતા ટાઈમ થઈ ગયો તો હજી આયા નહીં વળે નહીં જીગર જેટલા ખલાઈ રહ્યા છે આયા કુંવર એ કુંવર ઉભા રહો કેવું હતું પેપર કાગળનું જુઓ કે જેટલા સરબિયામ બોલે છે જેટલા સરબિયામ કોઈ લખ્યું કે નહીં લખ્યું એ તો લખ્યું છે. હા રેડો લખ્યું છે જો કોઈ અત્યારની પ્રજા જેટલું અમુક બોલે છે લગીને પેલી એ છે આમ લગીને દડો નહીં બોલવાનો મારા ઓળખ્યા જુઓ કે કાકા હું ગામમાં ધૂળેટી રમવા જાઉં. ધૂળેટી રમવા તો ઉભો રાખ કોનો અમુક કજ્જો ના કરતો પાછો એ નહીં કરું. સારું વ્યવસ્થિત રમજો પાછો હા. જુઓ કે નીકળી જા તરત બહાર હું જઉં છું કાકા કરતા હા રેડો જો તાણ હવે ગામમાં કોઈ ધૂળેટી નહીં રમતું. મને ઘેર ના દે. હવારનું સારું તું ખેતરમાં જતો રહ્યો તો તે જવા તો દે ઘેરમાં. યા તારી બધા ધૂળેટી રમું શું કરવાનું? જવું તો પડશે ઘેર. જવા દે. એ બારો બાપો મોણકાઓ બારો. એ ઉભો રહેજે આજે. એ જવા દો. હટતા ને આવો. બા કાકો બોલશી તો ગારાવાળા ના કરતા. એ તો ધોળેટી રમવી જ પડશે કે. અરે હવે ના જો માં કાકાને કહી દયો. ધોળેટી રમવી જ પડશે તારે. માં કાકાને કહી દયો. હવે તાર કાકા કહેવો જ કહી દેજો. લે માં કાકાને કહી દયો. માં કાકાને કહી દો. આગા જો દો લે. જા કે તાર કાકા કહી દે. સારું કહી દઉં છું. હાલ જ હોય ઉભો રહે ખાલી. હા થોડો ઉભો થા કહી દે. માં કાકાને કહી ના દઉં તો કહી લેવાનું આગા જો. કહી દે. મારા કાકાને કહી દઉં. તો ઘણા જાય મન કોઈ હેચામાં જો છમણ લાગે છે ને આજ તો બધું કામ પતાઈ દે છે જો. કાકા હા બોલ. અને આ જોજે આ ચો કયા છું ધૂળેટી રમવા હેચમ છે તો આ હેતરમાંથી આ તો ધોલે ધૂળેટી રમારી. અને આ જવાન જાણે હોય ને આ તેના બાપના પાસે જવું. તું જો ને પહેલા નાવાનું કર. હારું બેડો તારા નુગરા જોજે છો કયા છું. અને હજી જવાનને ખબર નથી આ વાંજી કોણ છે. હાથનો છૂટો છે તને ખબર છે ને ગોજી માજુ છૂટ અને હવા નીકળી જાય પૂછ વાત કરે છે. ફટફટ ને આવવાનું કર હેડ. એટલે કાકા પાસે જવાનું છે. જવાનું કર. નહીં કાઢું નંદી કર. હાય આ જાતે એરંડા ઉતારે બધા આટલા ઉતારે હું થોડા બાકી રહે છું તે કાલે ઉતાર દઉં એક બધું ચોંતી બધા પોળા કરવા દે તો કઈ જો તરકારા એ હું કરો તો બેમ ભાઈ. આ એરંડા પેલા એ કરું આવો એટલે તહેવારના દાડો તો શાંતિ રાખો. પણ હું કરું આ કોમ જો કેટલું વધી ગયું છે કોમ કોમ કરીને આખી જિંદગી કોમ જ કરવાનું છે. આપણે સમાજમાં રહેવાનું તક નહીં રહેવાનું કયો. સમાજમાં રહેવાનું અને કોમાય કરવાનું. હા તો અત્યારે રાવણું બેહવાનું છે તો આપણે જવાનું છે કે નહીં જવાનું? તો આ ધૂળેટી છે રાવણું તો છે. મારા ઘરમાં કેટલું કોમ હતું બધું કોમ પડી મેલી ના રાવણા બેહવા હેડી નીકળ્યું હતું તો તમને ખબર નહીં પડતી કે આપણે રાવણા જવું પડે. તે આપણે બેને જાણું કોઈ આવવાનું બધાય આવશે હડો બધાની અંગાતી લેતા જઈએ. લેવડા તમે પેલા કોમમાં જઈએ કોમ રવા દઈએ તાર. હા કોમ પડી મેલ હડો મારા અંગાતી આપજો તમે. લેવડો ખબર નહીં પડતી યાર તહેવારના દાડે કોમ નું કોમ બીજું કોઈ આવડે છે તમને? મૂકવા થોડું થઈ જાય બાકી હતું તે યાર. સારું હડો હડો ગમમાં હેડજો. અરે હેડો એક વાત કહું બેમ ભાઈ બોલો. આ રાવણામાં બધો કલર લાયા છે યાર. લાયા છે હા કેસરી લાયા છે, લાલ લાયા છે, પીળો લાયા છે, જોબલી લાયા છે, બધો લાયા છે. બધાય લાયા છે. પણ મને રંગવા માટે શું કલર લાયા છે? એ સાચી વાત તમારે કેવી. અરે ગમે તે કલર લાયા આપણે કાળા રહ્યા આપણને તો બધું મેચ થઈ જવાનું છે કયો. એ સાચી વાત હો. વાત તમે સાચી કાળા છો ખોટી, અમે હા. તમારા કલર બધા મેચ થઈ જાય. હા આપણો બધા કલર મેચ થઈ આ જશે. point હો વાતમાં point હે તમારો. હાથમાં પોઈન્ટ છે કે નહીં? એકદમ point હે. હા આ મારો ઓળખ્યા કઈ ખબર નહીં મન લાગતી. આજ રાવણું છે તે રાવણામાં બેહવાની ખબર પડતી નહીં. મને જ જવું પડશે. હા એલા વાકી દઉં. હજી તો ઈવન તો ખબર નહીં હોય ઘેર જઈ તે ઊંઝી જાય હશી બધા. મારે જઈ જઈને કહેવું પડશે કે આજ રાવણું છે તે રાવણામાં હેડો. લા ઈવાના ઘેર જવા દે પહેલા ભરતજીના ઘેર જવું પડશે. મારા ઓળખ્યા છોકરાએ રમી રમીને તો રોડ પર કલર કરી નાખ્યું છે. હવે ઘેર જવા દેજે ભરતજીના. દેખાતું નહીં ઈકન જવું પડશે.
આ તો ઊંઘી રહ્યા છે. લે ભરતજી, ઓય, અરે જેઠાલાલ આવો. ઊભા થા, ઊભા થા. ચાલો આપણું મળી ગયો. હું બેહો યાર, ભલા આદમી ખબર નહીં આજે રાવણામ જવાનું છે. એટલે હું એટલે રાણું તો સર મને ખબર છે, બરોબર છે, જવું તો પડશે રાણું તો. તો જવું તો પડશે કે મારે પછી કહેવા આપવાનું તમારે યાર. એટલે હું તો આ દારૂ પીધો નહીં ને એટલે. ઓલે આજ તો તમે કોરા લાગો છો હો. એટલે આ જેઠાલાલ આજે જો હા આજે ધૂળેટી છે અને આ નેનો નેનો છોકરો મારો બેઠો પીવું અને ખોટો આ ના કરે, ખોટું ન મારવા આવે એટલે કીધું આજ પીવો જ નહીં કીધું. વાત સાચી હો, જણા જણા છોકરો જબર પીવા વળ કારણ કે જાય. ધૂળેટીના દાડે બધા પીવું અને મારા બેટો મારે તો બધું પીવું એટલે બધું ફોન ભૂલી દઉં છું. વાત સાચી, આપણે રોજ પીવાનો પણ તહેવારના દાડે નહીં તહેવારના પીવાનો. કોઈ કેવું નહીં કરવાનું. અને આપણે જઈને રાવણામ જઈને બેસીએ ને એટલે હવે ના ખબર પડે કે ભાઈ આ રોજ પીવું છે ને આજ નહીં પીતો. વાત સાચી છે. લે હડો તને આપણે રાવણામ જઈએ. લેડો. કાળુ, આ ઉંમર થઈ જાય ને એટલે હેમત ઘટી જાય ને કે આવી ઠેલે દવા હોય ને તો એકલો વેચોળી નાખી દઉં. આ રાવણામાં જવાનું છે ને ઓનું કરું હું આવું. ઓ ગાયો તો આવ્યો તું. હા છોકરા આવે. એ છોકરા, આ ઠેલી મેલા છે મને. પણ હું તમને એક વાત કહું. હા તમારે આવડી મોટી પાઘડી છે અને તમે ખાતે ઠેલી નહીં ઉપાડે એકતા. આ છોકરા, આ તો ઉંમર થઈ ને એટલે હેમત ઘટી જાય ને કે આવી 10 ઠેલે હોય ને તો એકલો વેચોળી નાખી દઉં હું. એવું? તાણ આ મારા રાવણા જવાનું મોડું થાય હું જાઉં. અને તારા આપવાનું જ ઓવા. અને ધોણી ખાવાની ને તો વાટકો લઈને આવજે ભાવ. હા અને છોકરા 10 જેવો લેતા જઈએ એટલે વાટકામાં ધોણી ખોય. હા. યાર હું રાવણામ જાઉં. અમરાઈ, બોલો. મારું બેટી એક વાત કૂચો છે મનમાં. શું ખૂચે? આ તમે ઠેલી તો મંગાટ લઈને આવો. અરે આ તો મારો જીવ છે. હું ઠેલી કદી તોય મેલું છું. તમને ખબર તો છે કે હંકાત ના હંકાત જ હોય ના મારા. ના, મને ખબર છે. હું? આ તમે ધોણી ભરવા જ લઈને અંગાત આવો છો. અરે આ હું ભલાદની વાત કરો યાર. કોઈ ધોણી ભરવા માટે હું ઠેલી લઈને જતું હશું? ના ના, બકાવશો નહીં, તમે ધોણી ભરવા લઈને આવો છો. અરે એવું હોય ને મેળ આવે ને હા. તો બેન ભાઈ ખજૂર હા. અને ધોણી બે ભરી લેવાનું થોડું થોડું. એવું ના હોય. આ હેડો તાન. હા હા, રડો રડો. જીએ. હા. આ નુભારે જો એક વાત યાદ આવી. હા તમે કોઈ હારા નહીં. તમે મારા જ છે. આ જબ્બાન બબે ગુજાના માટે શિવડાયો તમે. જબ્બાનો બે ગુજાયું ને. હા આ જબ્બાન ગુજા તો યાર બહુ મોટો છું. ના, એટલો મોટો આના માટે શિવડાયો હું કહું. હા એકમાં એળો ભરવાનો હતો ને એકમાં ધોણી ભરવાની છે કે નહીં. આ તમને ખબર પડી જાય નહીં. અરે આ સમજી જ જાઉં હું ભલા આદમી. અને આ હું તો હજી ત્રીજું ગુજુ લઈને આવ્યો છું. એવું છે તમને ચોક્કસ નહીં બતાવજો. ખબર? યા, જો એ આ રીજો હા વધારે આવે ને અમે મેળવી જાય. બહુ ખબર હે મોજમાં આપણે એકબીજાની વાત ખોલવાની નહીં ના, ના. પાછી. એ વાત ના કરાય. આપણે બેવાની આબરૂ જાય. આબરૂ અમે ગામમાં મૂઠું બતાયા ના રહી જઈએ અમારે. હા હા હેડજો મોડું થાય હેડજો. હાલે, હેડો, હા, મોડું થાય. અને વાત ખોલતા ના પાછા. ના ના, બિલકુલ નહીં ખોલવાની. લે કાળિયા ભોડળ હા તો હેડ્યો તો ઉભા ડોળ. રાણામાં એ તો અમને ખબર જ છે તું લેટવા વેળા કરવાનો જ ઈ થઈ. હું વાત કરવા દે કહુંબા પોણી કરતો ના વધારે પાછું. તો માપું હોય બધા ના હોય. હમ. વાટલો ઉઠલાવો છો. એવો મને ખબર છે વાની. મારી આબરૂ કાઢશો ને તે અને રાણામાં આવું કહેતા ના. હારું હડો નહીં કી હડો. હેડો હેડજો નહીં કી હડો. છે ને જવાનિયા કાકા ના ને આજે ઠપકો આનું મુક ચિંતા ના કરે. અને જોયેતી હે ને જોયેતીની રીતે જ અંબાની હોય. આજના કોઈ આખો ગાળો ના કરવાનો હોય, કલરથી અંબાની હોય. આખો ગાળો કરી દીધો તો કયો. અને હું તને હેતરમાં મોકલ્યો તો એ તને કોઈ જોયેતી અંબાની નતો મોકલ્યો. એને ગાળો કરી દીધો હેતરમાંથી આવતો હતો. યાદ તો હું જવાનિયા કાકાને ઠપકો આનું છું યાદ. એટલે જેઠાલાલ હા. પેલા અમરોજી ને પેલો કાળિયો ભોડારા આવશે ને એનો વરાજો રાવણામાં. અને પેલા અમરોજી તો શું ને થેલી લઈને ફરે છે તે ધોણી ને આયડા બાયડા બધું લઈ જશે હો. ના ના, ઈવન કશું લેવા દેવાનું નહીં. એ રોજ ઠેલો લઈને લઈને ફરે છે, મને ખબર છે. એ થેલી લઈને જ ફરે છે ગાડી. એ રાવણા બધું લઈને જતો રહેશે. અને ભરતજી હું કહું છું, હા. મને નવાઈ લાગે છે કે તમે આજ દારૂ પીધો નહીં. એટલે તે ઈમોવાની નવે લાગે. પણ મને નવાઈ લાગે છે. અને પાછું ઈગલ પાછું દારૂનું ઉપલીએ ના કરતા પાછા. એ અફણ પાછું વધારે ના પી જતા દારૂ નહીં પીધો એટલે. ના ના અફર તો ઓછું ભાવે છે. દારૂ થેલી હોય તો થોડી ખેંચી નાખું. ઓવા પાછા ઓવે. નક પાછું એનું હાટું વાળી છે પાછા તમે તો. ના 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 અને આપણે બે જઈશું તે પેલા બધું લેતા જઈએ. પેલા નાથુજી ઘેર જઈએ વાળી એ તૈયાર છે કે નહીં? હવે લેડો.
હડો ઈકન છીએ અલ્યા જેઠાલાલ મારે આ તો નોહર તૂટી જાય છે પણ જમતમ થાય તો શું કરું ચમ આ દારૂ પીધો નહીં એટલે પણ ના ભરતજી હે આજ નહીં પીતો તે આખો દાડી પીતા જ ના કાલ તમારે જે કરવું હોય કરો પણ આજ ના પીતા વાત આજે ને કે આ છોકરો બારો બેટો નેનો પી પી બારો કરી નોમ મારવા આવશે ઓવા રાવણાનો ટાઈમ થઈ ગયો છે પાછો જો કે આ કલર લઈ જતા ને ગારો ગારો થઈને આવ્યા છે કેટલી વાર નાતા કરી એ ધવલ હોફો છો કે નહીં કુંવર પૂછા કાકા હમો ચમ ધરુજો છો ભાઈ આ ઠંડી વાય છે એટલે ઠંડી વાય સાહેબ વાહ કોઈ ઝઘડો બગડો જ નહીં કર્યો કે ના ના કોઈના ગાત નહીં જો કરે કર્યો છે તો પરણો તારો આગો નહીં થાય ના ના કોઈના ગાત નહીં કરે હા ખો તન જોડો તન અને કહું છું તારા ફગી જઈને પગને હેડમ હા આવ્યો અને આ તો નથુજીને કહી દેવું કે તમારા છોકરાને સમજાઈ દેજો જોયેતી હોય ને જોયેતીની રીતે જ અંબાની હોય આખો ગાળો ના કરવાનો હોય હા કે ગાળો કરી દીધો તો કયો અને સમજુ ને તો બરોબર છે નકર આજ તો કોતો કાકો નહીં કોતો બેટો નહીં લેડો બોલો આ ગોમ તો આવી ગયો લે ગોમ ચો જવાનું છે આપણે નહીં જતા જીએ છીએ રાગી હું ગાવો હા રાણામાં મારી આબરૂ ના કાઢતા નકર હોટા કે રહું નહીં તું હું ઓટાવ લે પેલખર ધૂળેટી વખત મુદમાંથી હું કર્યું તો અમે નતું જોયું એટલે બધાની વાર જ રાખવા દે હોર તો રાખવી પડે બેન ના રાખવી પડે મુએ જોઈ તું ના સોના મને રાણા બેઠજો હડો તાણ કેવું એવું કોઈ શું પાછા એ ધવલ બેટા પાણી લાય લાવ કાકા લો પાણી એ આજે કહું છું ભોયા એ ભોયા કહું છું હું છે બલાદની વાલજી હું છે અને કહું છું સમજાઈ જાજો મને વાત તો હું છે યાર વજી છો ઉભા રહો બોલાવો વાત તો હું છે પેલા ઉભા રહો બોલાવ એને બાલ બનાવ એ ધવલ હોય પૂછો એને ખાને હું કર્યું છે પૂછો કરી દે ભાઈ તે મેં કોઈ નહીં કર્યું કશું કાકા ના કરાય યાર અને મને હેઠળમાં મોકલ્યો હતો ને તે ગાયામાં રગ જોઈએ છે ના બને કદી ના બને અને પૂછો તમે ના બનાય યાર અને નહીં રગ દોડ્યો નહીં રગ દોડ્યો સાચું કે છે ના એ વાલજી એ છોકરાને અડચણ યાર હું થાય તારી વાત નહીં યાર તારી હું વાતને સમજો થાય બલાદની પરભારા છોકરાની યાર હાથ મેલા છે એવું વાત કરો બલાદની તારે મારા એક છે યાર સમજો છો નહીં જાતના એ મને મેકી દેજો એટલે ભરતજી હા આ બધા કેમ ભેગા થયા છે બખાડો કેમ કરે છે એ કોક ઝઘડો ચાલુ છે હો જેઠાલાલ ઝઘડો તો કોક ચાલુ જ છે લેજો અરે કોક કરશે આ નવો તહેવાર કરશે અરે ના ના ધૂળેટી મનાઈ લાગે એવું લાગે છે ઓવા મને મેકી દે પકડે કહું છું આ તો પાડી દઉં મેકી દેજો એલો અરે કહું છું પકડ મને એ, કાંઈ હું કદમ પાડી દે આવું છે આ બધું હું છે હાનો તહેવાર ચાલ્યો છે તમે હા આ તો પાડી દે કહું છું મૂકી દે મને મેકી દે મને મેકી દેજો આ જોઈએ હું કરે છે મેકી દે મેકી દે મેકી દે તમે પકડાઈ ગયા આ જોક લઈ જશું હોય આઈન ના ના મહિને લઈ જશું હોય આઈન છોકરા સાથે ડાળી જશું વાત કરો છો જોક ભાગવાની વાતો કરશે ના તમે મહી નાખજો ઓન આ તહેવાર છે ખબર પડે છે કે નહીં પડતી આવડા મોટા ગયડા થયા ને તમે અત્યારે લડવાનું કરો છો ખબર નહીં પડતી ભલા આદમી તમને ખબર નહીં પડતી અને પણ યાર કોમ એવું કર્યું છે એટલે પછી ઝઘડો થાય જ ને હું કોમ એવું કરી છે પછી મન કો પૂછો કાને મન કામ પૂછો કાને એવું કર્યું છે એવાના છોકરા ખેતરમાંથી આવતો તો ને તે હું એતરમાંથી આવતો હતો એટલે કહું છું ગાળામાં રખ જોયો છો તે અવાજ કરવાના હોય જોઈએ છે હોય તો બરાબર છે બરાબર પણ ગાળામાં ના રખ જોયો હોય કદાચ અંબાનું હોય એટલે આજે ધૂળેટી છે અને ગમે તે હોય અત્યારે તો ગારાથી રમવું પડે પણ હાજુ હોય એની પાછળ એટલે તહેવારમાં તો બધું હોય અને હવે આટલી વાતમાં લડવાનું હોતું હોય છે નાથુજી તમે ગોડા છો ઓલે ભલાજી મારા છોકરા હાથ ઉપાડ્યો યાર વાત કરો હતી એને કોઈ મય તો નહીં નાખ્યો કા તમારા છોકરા પેલી કે આગમાં શું કરે યાર અત્યારે રાવણાનો ટાઈમ થયો છે તમે હોય ઝઘડો કરીને બેઠા છો ખબર પડે છે કે નહીં પડતી તમે સમજાવો જેઠાલાલ તમે સમજાવો અમે સમજાવીએ કઈ ના સમજતા નહીં બે જણા આ તો પાછા નહીં સમજતા હોય મોટા બાઉસ થઈ ગયા છે કે લડવાવાળા હાથમાં રહેતા નતા કે કેટલું પકડતા હતા આ મેકી દીધા લ્યો મહી નાખજો એક વિધાન મહી નાખજો નહીં તમે સમજો છો મને જીતવા વાંધો વાલજી પ્રોપર્ટી સમજો યાર ખબર નહીં પડતી તહેવારના ઝઘડો ના કરાય સમજાવવાના તો સમજાઈ દેજો કહું છું નકર વાંધજી ભૂંજું કોઈને પછી બધાને સમજાવવાના જ છે તમારું કરવાનું કે આ ઝઘડો પટાવવાનો કે નહીં પટાવવાનો સમજાજો ત્યાં કહું છું બધા સમજી ગયેલા જ છે
ભરતજી બે શબ્દો તમે કહેજો આ વાલજીનું નામ એમ કયો નાથુજી એમ કયો કોક આ બેવાથી શેઠો પાપડે પાગેવો નહીં. આ ખોટો જોર કરે છે. આ તો આ લોકોને બતાવવા હોવે. અને કહું છું પાપાજી નહીં ભાગે હો કહું છું આ તો કાજે બોજાએ પકડે ને પાણી જ કહું છું આ અરે તો પાડી દીધા તો એ બધા બાઉલ થઈ ગયા હોતી. આ બધા ભાળી સર્વીઓ કરી છે હોવે. લેડા આવું આપણે રાણું બિહારી હવે તમે આ બધું લડવાનું પડી મેલો અને આડો રાવણામાં રાવણું નહીં કરવાનું મેલો લેડો. ઝઘડો ના કરવાનો હોય અત્યારે મેલો બધું છે, હા. કશું નહીં થાય તમે તારા હાથ મિલાવી દે બે જણા ભૈયાની રીતના રહેવાનું હાથ મિલાવો બે જણા હા હા મિલાવો બે જણા હાથ મિલાવો કહું તો શું અલે વાલજી નાથુજી આખો દાડી રી ના રાખવાની હોય. આ તમારા કરતી તો આ દારૂડિયો હારો જો આ તહેવાર છે ને તે હપુચો પીધો નહીં મને આ તો રાવણું બિહારવાનું છે એટલી તો ખબર પડે છે કે નહીં પડતી લાવો તમારો હાથ અને આ બે જણા હાથ મિલાવી દો અને હવે આજ પછી કદી નહીં લડીએ એવું કહી દો કદી ન લડીએ તમે કદી કયો નહીં જઈએ તાના જો બસ તાન બરોબર બરોબર લેડો તને હવે આપણો રાવણું બિહારીએ લેડો બધા હટજો લેડો હવે એક રાવણું બિહારીએ પાછા બેહો તો મય. હોવે. ભાઈ આપતો જ કહું છું ચાલ છે હોય પેલી ધોણી સાહેબ બધાને વેચી મારો છોકરોને લાઈ લે પેલા કહું બાપ પાણી આ કહું બાપ બધાને પી લે એટલે બધાને આપણા ઠેઠુથી ખમાન મજા થઈ જાય કમાન મજા લાહેર ભાઈ નાથુજી બોલો હવે તમે હો ને વાલજીને કહું બહુ પીવરાઈ જાવ ને વાલજી તમે ઓમ પીવરાઈ જાવ એટલે આપણે એ વાતે ઠેઠુથી ખમાન મજા થઈ જાય ને તહેવારે આપણે સુધરી જાય હા